ઇન્ડેક્સિંગના પ્રોબ્લેમ આવશે નો ડાઉટ. તો એની માટેનો બીજો ઉપાય છે. એક્સપાયર્ડ ડોમેન લેવા. નવા ડોમેન નહીં લેવા. એક્સપાયર્ડ ડોમેન હતું. એક્સપાયર્ડ ડોમેન હોય ને અને અહીંથી મળે એક્સપાયર્ડ ડોમેન. સર્ચ કરે તો આ પહેલી વેબસાઇટ છે. બરાબર છે. સર્ચ કરે ભાઈ મારે .com જોઈએ છે. ઓકે અહીંયા છે. એની એજ શું છે ને ઇમ્પોર્ટન્ટ એ છે. ABY આઈ ગેસ આ એજનું જ હશે. મેં આની પરથી બહુ એટલું બધું નથી આઈડિયા લીધું. પણ આ જોવાનું બરાબર છે. adamotelecom.com સોકોલ અફોર્ડેબલ edu એમાં જે તું નાખી azamesh.photo.com બરાબર છે. પ્રાઇસ ફોર્સ લોકો આ રીતે કરે છે. એક્સપાયર્ડ ડોમેન લેવાનું મેન વસ્તુ આ છે. આ ક્યારનું છે ડોમેન. આ મેન વસ્તુ એ છે. જો આ 2018 નું ડોમેન છે, 16 નું ડોમેન છે, આ હાલે વાંધો ન આવે. પણ આવું આવું છે. આ કઈ કામનું નથી અત્યારે. 2001 નું ડોમેન છે kdd.com બરાબર. આ હાલે ખરી પણ આ ડેશ છે વચ્ચે એટલે એનો હાલે. 18 નું આ સારું છે. જો azamesh.photo.com પણ આ પછી એવું થાય કે ભાઈ આપણા ન્યૂઝ માટે આ કામ આવે છે કે નથી આવતું. આને કન્ટિન્યુ ચેક કરતી રહેવાની આ વેબસાઇટને. એટલે હા એક્સપાયર્ડ ડોમેન વાળી. હા કે ન્યૂઝ વાળા લોકોએ કઈ રીતે કરેલું છે ખબર? આની ઉપર એનું સ્ક્રેપર બનાવ્યું છે. એ આ વેબસાઇટ પર રોજ જાય. અહીંયા આ રોજ આવ્યું છે. આ ક્યારે ડ્રોપ થયું છે ભાઈ? ગઈકાલે 7 વાગે ડ્રોપ થયું છે. ઓકે અહીંયા એક્સપાયરીમાં 7 વાગે આવ્યું હતું ગઈકાલે. લોકો આનો ડેટા છે ટ્રેક કરે. એને બેક એન્ડમાં સેટ કરેલું હોય કે ભાઈ કોઈ ન્યૂઝ રિલેટેડ એને કીધું હોય એને ટેનથી આખું સેટઅપ થાય. ન્યૂઝ રિલેટેડ કોઈ બી ડોમેન એક્સપાયરીમાં આવે તો તને મને તરત જ ટેલિગ્રામ મેસેજ કરવાનો છે. ઓકે એટલે મેસેજ આવી જાય ડાયરેક્ટ. એટલે તારે આય ન કરવું પડે. પણ એનાય કોસ્ટ લાગતા હોય એવું નથી કે ન લાગે. પણ ત્યાં સુધી લોકો વિચારે છે એમ જો